જય માતાજી મિત્રો, જય રામાધણી। તો આપણે જવાનું કચ્છમાં દિલીપભાઈ ને લઈને જુઓ આ ગાડી છે, મતલબ કે રિક્ષા। જુઓ અમારા હિતેશભાઈ ડ્રાઈવર છે। વિડિયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો। ઓય ભાઈ જો જો તૈયારી ફૂલ। અમે ના બ્લોગ માં લેવા દે પેલા પડી। આમાં સતીશભાઈ તમે આવી જાવ બ્લોગ માં, બરોબર? આપણું ઘર। તો જય માતાજી, ફરીથી સ્વાગત છે તમારું। અમે 4 વ્હીલ હાઈવે પર હવે ચડી ગયા છે ને સાતરપુર પોકો આવ્યા છે, બરોબર? આટલા જણા જાહેર આવી, સુલસન કાકા, હિતેશભાઈ છે, આ સાઈડ અમારા પપ્પા, આ દિલીપભાઈ છે, જોઈ લો। અમે 4 વ્હીલ હાઈવે પર ચડી ગયા છે અને સાતરપુર નજીક જ છે અહીંથી। સાતરપુર પોકીને તમને બતાવશું। હવે સીએનજી અમારે રિક્ષા છે એટલે ગેસ પુરાવાનો છે, એટલે પંપે જઈને તમને મળીએ, બરોબર? મિત્રો અમે સીએનજી પંપે પહોંચી ગયા। જોઈ લો આ રહી આપણી રિક્ષા, મારો સુરસેન કાકો। આટલી ગાડી હોય સીએનજી પંપે। આ જો આ રહ્યા 1 2 3 ગાડી છે, બરોબર? આ સાઈડ તો લાંબી લાઈન લાગેલી છે। આ કચ્છમાં જતા હોય તો સેલો સીએનજી પંપ છે, સાંતલપુર વટી અને આગળ છે થોડોક, બરોબર? આ સેલો સીએનજી પંપ કચ્છ રૂટમાં। પછી આના પછી તમને કચ્છમાં ક્યાંય સીએનજી નહીં મળે, બરોબર? એટલે કચ્છમાં જતા હોય તો અહીંયા સીએનજી ભરાઈ લેજો, કોઈ ભૂલમાં રહેતા નહીં, ને કે તમને ક્યાંય સીએનજી મળશે નહીં કચ્છમાં અને હલવાઈ જાઓ, બરોબર? જો અમારે રિક્ષામાં સીએનજી ભરાવા જવાનો, બરોબર? એટલે સીએનજી ભરાઈ લેવો એમ, ને હલવાઈ જાઓ। હિતેશભાઈ બોલો હવે। હા, ગેસ પુરાવાનો છે, ફૂલ ટંકી ફૂલ કરાવી દેવાનો નહીં, આગળ છે નહીં મળે ને? 80 કિલોમીટર જાય નહીં, બરાબર? કચ્છમાં તો ત્યાં મળશે ને, એટલે અહીંયા જ ભરાઈ લેવાનો ગેસ મળે છે। આથી ફૂલ કરીને નીકળો એટલે કચ્છમાં પહોંચી જશે। કચ્છમાં રત્નાલમાં? રત્નાલમાં બરોબર, રત્નાલ મળે, બરોબર? આપણને ખબર નથી એટલે આપણે કીધું। તમે આ સાતરપુર વાળા હાઈવે નીકળો ને એટલે સાતરપુર તો ફૂલ કરાવી દેવાનું, હા હા, એટલે આગળ કઈ ઈજા ના આવે, બરોબર? ને પછી તમારે ડીઝલ પેટ્રોલમાં જ હેડવું પડશે, હા ડીઝલ પેટ્રોલમાં હેડવું પડે, બીજે ક્યાંય નહીં મળે, બરોબર? હવે તો હવે મળીએ આગળ। જોઈ લો મિત્રો, અમે હવે રણમાં ઢરી ગયા છે, બરોબર? આ છે કચ્છનું નાનું રણ અને અમે જો સીએનજી ભરાઈ લીધો, ફૂલ થઈ ગઈ ટાંકી અને હવે નીકળી ગયા અહીંયાથી ગેસ ભરાઈ। જો કચ્છનો નાનો રણ ને આ રોડ બની ગયો 1 નંબર। પહેલા થોડી તકલીફ હતી કચ્છમાં જવા વાળાને, રોડ કાચો હતો ને ખાડાવાળો હતો, પણ હવે કમ્પ્લીટ હાઈવે બની ગયો છે। જોઈ લો તમારો કાકો સીટ ક્યાં જતા રહ્યા? કાકો સીટ ચેડે સેલે ઓય શેક નહીં સેલે જતા રહ્યા, મજા નથી અમને, સાઈડમાં નથી આવતી બેહવામાં મજા, પછી સેલે જતા રહ્યા। જોઈ લો આ રોડ જો ખાલી ખતરનાક, આ કામ ચાલુ જ છે રસ્તાનું। બસ અમારા રણ વિડીયોમાં બના રહેજો, વિડીયો આપણો લાંબો થશે, બરોબર? ઠેઠ કચ્છમાં પહોંચી ત્યાં સુધી આપણો વિડીયો બનાવવાનો છે, બરોબર? મળીએ બીજા। જોઈ લો આ કચ્છની બોર્ડર, કચ્છની નહીં રાધનપુરની, હા હા રાધનપુરની રાધનપુરની બોર્ડર, બરોબર? આ રાધનપુરની બોર્ડર પાર કરીને હવે આપણે કચ્છમાં એન્ટર થાય રહ્યા, બરોબર? હવે આપણે કચ્છમાં પહોંચી ગયા, આવી ગયા કચ્છમાં। હજી તો ઘણું થતું ને, બરોબર? તો જોઈ લો મિત્રો, આ કચ્છના નાના રણમાં હે આ આપણે લઈને આ જો અહીંયા તમારે કોઈ દુકાન ઉકાન કઈ જોવા નહીં મળે, નહીં પેટ્રોલ પંપ, નહીં દુકાન, કાંઈ હોટલ કાંઈ ના આવે, બરોબર? આપણે બોર્ડર છે અંદર ખાલી ખારા પાણી જો છે ને, ખારું પાણી બે સાઈડ એમ જ છે, રણ જ રણ હે, બીજું કાંઈ નહીં। એટલે આ આવો તો થોડી સુવિધામાં પણ, બરોબર? એમાં નહીં હેડવા, હવે આગળ જઈને બીજું બતાવીએ, હેડો। જોઈ લો આ કચ્છની બીજી બોર્ડર આપણે વટી ગયા, બરોબર? બોલો બોલો, આપણે કચ્છની બીજી બોર્ડર વટી ગયા, બરોબર ને? હા, અમારા હિતેશભાઈ ડ્રાઈવર છે, સીએનજી રિક્ષા વાળા, ખતરનાક એમ, ખતરનાક ડ્રાઈવર, ખતરનાક ડ્રાઈવર। ઓલી બાજુ ટ્રેન હતી। તો મિત્રો આપણે ચા પાણી કરાવવા રોકી ગયા અહીંયા હોટલે, અમારા હિતેશભાઈ છે જો ચા જો ચા પહેલી વાર પૂરો પાલા એને છે ને ચા આથી હો મજા, હા જો આપણી સારી ને આ ભી આપણી રિક્ષા, દિલીપ અંદર જ બેઠા છે, કારણ કે હેડી એકતા તો છે નહીં, બહાર આવે, બરોબર? જો બેઠા આપણા પપ્પા અહીં બેઠા અને અમે ચા પી રહ્યા, નહીં હિતેશભાઈ? ચા પીવો હોય તો હેડો, હા બરોબર। જોઈ લો મિત્રો, ચામુંડા હોટલે અમે ચા પાણી કરવા જાય રહ્યા,
બરોબર. હા, આ રસ્તે હાલતા હશે કચ્છવાળા રૂટમાં રાધનપુર, એટલે આ હોટલે કોણ કોણ આવે મિત્રો કોમેન્ટ કરજો. બરોબર, ફેમસ હોટલ છે આ. જો ગાંઠિયાવાડી હોટલ કે ને આપણે, ભાઈ ચામુંડા હોટલ. જોઈ લો મિત્રો, અમે જતા હતા કચ્છ તરફ, ખબર હે ને, અને રસ્તામાં જો શું થયું. હલો ભાઈ, હલો ભાઈ, આ પંચર પડી ગયું. હે હિતેશભાઈ, હવા જતી રહી, હવા હલવાય. આવો જો રણ જ છે અહીં, તો કશું છે નહીં. આ હલવાય, હવે પંચર પડી ગયો. ટાયર ખોલે રાય તો સારું. પણ ભાઈ એક્સ્ટ્રા ડ્રાઈવર અમારે એક ટાયર રાખે છે, એટલે વળી મેળ આવી ગયો. કે બરાબર ના હલવાયા હતા એમ. જોઈ લો, જોઈ લો મિત્રો, પંચર પડી ગયું હતું, ટાયર ચેન્જ કરી દીધું, નવું ટાયર લગાવી દીધું. બરોબર. અમે જો અમારે હિતેશભાઈ કારીગર ફટાફટ ખાલી 5 મિનિટમાં કામ થઈ ગયું. જોઈ લો, ખાલી 5 મિનિટમાં. ડ્રાઈવર બાકી હેવી છે અમારે, ખાલી 5 મિનિટ વગર જે કે લગાવી દીધું. ખાલી 2 જણા આગળથી એમ ઉપાડી અને ફટ લઈને ટાયર લાગી ગયું. જોઈ લો મિત્રો, સારું ટાયર ગરમ છું ખતરનાક. લાંબી રૂટમાંથી આવે છે ને ગાડી, એટલે ગરમ થાય ને યાર. તો મિત્રો અમે ભચાઉ પહોંચી ગયા છીએ. ટાઈમ ઘણો થઈ ગયો, કારણ કે વચ્ચે આપણે હલાઈ ગયા હતા, પંચર થઈ ગયું હતું. જો ભચાઉનું બોર્ડ આવશે હવે. જેટલી સીટું બદલી નાખી, પણ હજુ આપણે એની સીટ ઉપર બેઠા, બધા અલગ અલગ સીટમાં. હું ડ્રાઈવર એક સીટમાં. હા, જો ડ્રાઈવરે હલવાના ને અમે હલવાના. જો આજનો સમય થઈ રહ્યો છે અને અમે હવે ભચાઉની અંદર એન્ટ્રી કરી નાખી છે, અને બસ 10-15 મિનિટની અંદર આપણે પરફેક્ટ લોકેશને પહોંચી જવાના છીએ. ભચાઉનો ગેટ, ભચાઉનો પુલ તો જતો શેક નહીં, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. आज पहली बार जो आया कचड़ो बारे मास हवा ने हदा है 1 વાગ્યાના 6 વાગી રહ્યા. દિવસ આદમી રહ્યો, 10-15 મિનિટનો રસ્તો છે અમારે. એકદમ ફર્સ્ટ ક્લાસ મજા આવેલી છે. પહેલી વાર કચ્છમાં એન્ટ્રી કરી છે. આજથી 5 વર્ષ પહેલા આવેલું, પણ બધું લોકેશન બદલી ગયું. ખરાબ, આ રસ્તો ખરાબ હતો. અત્યારે શીખલાય થઈ ગયો, તારે 4 વ્હીલ જ હતો. આપણી પાસે રિક્ષા નથી, રિક્ષા લઈને રિક્ષા લીધી. રિક્ષા લઈને આપણે સફર કરીએ.